હેલો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં એઇડ્સ વિશે માહિતી આપેલી છે. હવે આપણે બિનચેપી રોગ કેન્સર વિશે આ લેક્ચરમાં માહિતી આપવાની છે. તો કેન્સર થવાના કારણો, કેન્સરના પ્રકારો, તેની નિદાન પદ્ધતિઓ અને સારવાર, આ વિશે આપણે માહિતી આપવાની છે. તો સૌથી પહેલાં આપણે કહીએ તો કેન્સર એ ખૂબ જ ભયંકર રોગ છે. તેનાથી વિશ્વમાં મોટા ભાગે મૃત્યુ થાય છે અને ભારતમાં પણ 10 લાખથી વધુ લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે સંખ્યાબંધ લોકો તેનાથી મૃત્યુ પામે છે. તો કેન્સર બિનચેપી રોગ છે. કેન્સર થવાની પ્રક્રિયા એટલે કે સામાન્ય કોષનું કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરણ, તેની સારવાર અને નિયંત્રણ, આ બધી જ બાબતો હાલમાં બાયોલોજીમાં અને મેડિસિન ક્ષેત્રે એક સંશોધનનો વિષય બનેલો છે. આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા નિયમિત અને નિયંત્રિત રીતે થાય છે. તો જે સામાન્ય કોષ છે આપણા શરીરમાં, આ પ્રક્રિયા નિયમિત અને નિયંત્રિત રીતે થતી હોય છે. પણ કેન્સરગ્રસ્ત જે કોષ છે, આ નિયંત્રણની પ્રક્રિયા તૂટી જાય છે. એટલે કે કોષ વિભાજન સતત ચાલુ રહે છે. એક કોષમાંથી 2 કોષમાંથી 4, 4માંથી 8, આ ક્રિયા સતત ચાલુ રહે છે. પરિણામે કોષનો સમૂહ સર્જાય છે, જેને ગાંઠ કહે છે, ટ્યુમર. તો સામાન્ય કોષમાં આપણે માહિતી આપીએ તો એક કોષમાંથી 2, 2માંથી 4, આ પ્રક્રિયા નિયમિત થાય છે. ત્યારબાદ કોષ વિભેદન, કોષ વિસ્તરણ, આ બધી જ ઘટનાઓ ચાલુ રહે છે. પરંતુ કેન્સર કોષમાં જે આ નિયંત્રણની પ્રક્રિયા છે તે તૂટી જાય છે. એટલે કે અહીં એક જ તબક્કો થાય છે, કોષ વિભાજન. કોષ વિસ્તરણ, વિભેદન આવી ઘટનાઓ જોવા મળતી નથી. પરિણામે કોષનો સમૂહ સર્જાય છે, જેને આપણે ગાંઠ કહીએ છીએ. અને આ ગાંઠ છે તે સંયોજક પેશીથી ઘેરાયેલી છે. આકૃતિમાં અહીં સામાન્ય કોષ અને કેન્સર જે ગ્રસ્ત કોષ છે તે કયો રીતેનો દેખાવ છે તે દર્શાવેલું છે. સામાન્ય કોષોમાં બધી જ પ્રક્રિયા નિયમિત અને નિયંત્રિત હોય છે, જ્યારે કેન્સરગ્રસ્ત કોષમાં આ જે નિયંત્રણની જે પ્રક્રિયા છે તે જ તૂટી જાય છે. પરંતુ તેનો જે આકાર છે, એક પ્રકારનું ક્લસ્ટરનું જે નિર્માણ છે, ગાંઠ છે, તેનું નિર્માણ જોવા મળે છે. તો જે સામાન્ય કોષ છે તેની પાસે સંપર્ક નિષેધ, કોન્ટેક્ટ ઇનિબિશનનો ગુણધર્મ છે. આ સંપર્ક નિષેધનો જે ગુણ છે તેને કારણે તે બીજી પેશીઓ સાથે તેમનો સંપર્ક જાળવી રાખે છે અને અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. તો આ સંપર્ક નિષેધનો જે ગુણ છે સામાન્ય કોષમાં, તેના દ્વારા તે બીજી પેશીઓ સાથેનો સંપર્ક જાળવી રાખે છે અને તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. પરંતુ કેન્સરગ્રસ્ત કોષ આ ગુણ ગુમાવે છે. તેની પાસે આ ગુણ હવે જોવા મળતો નથી. તેથી આ કોષો હવે સતત વિભાજન પામે છે. સતત વિભાજન પામીને કોષોનો સમૂહ સર્જે છે, જેને આપણે ગાંઠ, ટ્યુમર કહીએ છીએ.
આવી ગાંઠ બે પ્રકારની છે, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ, બિનાઇન ટ્યુમર અને મેલિગ્નન્ટ ટ્યુમર. આવી ગાંઠ સંયોજક પેશીથી ઘેરાયેલી હોય છે અને કોઈ એક જ સ્થાને હોય છે. જો એક જ સ્થાને હોય તો તેને સાધ્ય ગાંઠ કહે છે. પરંતુ તેના જે કોષો છે તે રુધિર દ્વારા શરીરના અંગોમાં પ્રસરે છે. તો તેને અસાધ્ય ગાંઠ કહે છે, જે સામાન્ય રીતે હાનિકારક છે. તો સૌથી પહેલાં આપણે બિનાઇન ટ્યુમર સાધ્ય ગાંઠ વિશે માહિતી આપીએ. સાધ્ય ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે, એટલે કે જ્યાં તે જોવા મળે છે તે સ્થાન જાળવી રાખે છે. તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે. પરંતુ બીજી જે ગાંઠ છે મેલિગ્નન્ટ ટ્યુમર, અસાધ્ય ગાંઠ, એ એક પ્રકારના પ્રસર્જિત કોષોનો સમૂહ છે. કારણ કે સતત કોષ વિભાજન થાય છે, એટલે કે કોષોનો સમૂહનું નિર્માણ થાય છે, જેને નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો કહે છે. નિયોપ્લાસ્ટિકનો અર્થ થાય કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરણ. તો આ કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેના જે નજીકના કોષો છે તેના પર હુમલો કરે છે અને તેને હાનિ પહોંચાડે છે. એટલે આ જે ગાંઠના જે કોષો છે તે રુધિર કે લસિકા વાહિકાઓ દ્વારા શરીરના અંગોમાં પ્રસરે છે અને ત્યાં અસાધ્ય ગાંઠ ઉત્પન્ન કરે છે. એટલે આ ગાંઠ કોઈ એક સ્થાને સ્થાયી રહેતી નથી. આકૃતિમાં સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ દર્શાવેલી છે. સાધ્ય ગાંઠ મૂળ સ્થાન પૂરતી જ મર્યાદિત હોય છે, જ્યારે અસાધ્ય ગાંઠમાં કોષો એક સ્થાનેથી બીજા સ્થાને રુધિર દ્વારા ફેલાય છે અને ત્યાં પણ ગાંઠ ઉત્પન્ન કરે છે. તો આ રીતે કેન્સરગ્રસ્ત કોષો શરીરમાં ફેલાય છે. આ ક્રિયાને રોગ વ્યાપિત કહે છે. આ અસાધ્ય ગાંઠનો રોગ વ્યાપિતનો જે ગુણ છે મેટાસ્ટેસિસ, તો આ ગુણધર્મ ખૂબ જ ભયજનક છે. તો આપણે બે ગાંઠની માહિતી આપેલી છે, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. તેમાં અસાધ્ય ગાંઠથી શરીરમાં ખૂબ જ વધારે નુકસાન થાય છે, કારણ કે આ ગાંઠના કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને આસપાસના કોષો પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડે છે. બીજું, આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામે છે, એટલે તે પોષક દ્રવ્યો માટે જે સામાન્ય કોષો છે તેની નજીકમાં તેની સાથે તે સ્પર્ધા કરે છે અને તેમાંના જે પોષક ઘટકો છે તેનો તે ઉપયોગ કરી લે છે. એટલે હવે જે નજીકના સામાન્ય કોષો છે તેને હવે પોષક તત્વો મળતા નથી. બીજું, આ ગાંઠમાંથી જે છૂટા પડેલા કોષો છે તે હવે રુધિર દ્વારા વહન પામી દૂરના સ્થાનો સુધી પહોંચે છે અને ત્યાં પણ નવી ગાંઠ બનાવવાની શરૂ કરે છે. તો આ રીતે શરીરમાં રોગ પ્રસરવાની ક્રિયા આગળ વધે છે. આગળ આપણે જોઈએ કેન્સર થવાના કારણો. સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં, એટલે કે નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા મુખ્યત્વે 3 કારકો દ્વારા થાય છે: ભૌતિક, રાસાયણિક અને જૈવિક. તો કેન્સર થવા માટે મુખ્યત્વે 3 કારકો જવાબદાર છે. કેન્સરજનની આપણે માહિતી આપીએ. કાર્સિનોજન, તો કેન્સર ફેલાવતા કારકોને કાર્સિનોજન્સ એટલે કે કેન્સરજન કહે છે. તો 3 કારકો છે, એમાં સૌથી પહેલા ભૌતિક કારકો. તેની અંદર ક્ષ કિરણો એટલે કે એક્સ કિરણો અને ગામા કિરણો.
જે આયનિક કિરણો છે આ ઉપરાંત યુવી પારજાંબલી જે બિન આયનિક કિરણો છે તે આપણા શરીરમાં ડીએનએને ઈજા પહોંચાડે છે અને તેને નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે, એટલે કે કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે છે. બીજું કારક છે રસાયણિક. તો તેમાં આપણે ઉદાહરણ આપીએ તો તમાકુના ધુમાડામાં રહેલ રસાયણ એટલે કે જે કેન્સરજન પદાર્થ છે તે ફેફસાના કેન્સર માટે જવાબદાર છે. ત્રીજું કારક છે જૈવિક. તેમાં આપણે માહિતી આપીએ તો કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહે છે. જે વાયરસ કેન્સર પ્રેરે છે તે વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહે છે અને તેમના જનીનને વાયરલ ઓન્કોજીન્સ કહે છે. આ ઉપરાંત આપણા શરીરમાં કોષીય ઓન્કોજીન, સેલ્યુલર ઓન્કોજીન અથવા પ્રોટો ઓન્કોજીન આવેલા હોય છે. તે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય તો સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે છે. તો આપણે અહીં માહિતી આપેલી છે કે સામાન્ય કોષને નિયોપ્લાસ્ટિક એટલે કે કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવવા માટે 3 કારકો જવાબદાર છે. જે કારકો કેન્સર ફેલાવે છે તેને કેન્સરજન એટલે કે કાર્સિનોજન્સ કહે છે. પહેલું કારક છે ભૌતિક કારકો. તેમાં આયનિક કિરણો જેવા કે એક્સ કિરણો અને ગામા કિરણો અને બિન આયનિક કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા શરીરમાં ડીએનએને ઈજા પહોંચાડે છે અને તેને કેન્સરગ્રસ્ત કોષ એટલે કે નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે. બીજું કારક છે રાસાયણિક કારક. અમુક રસાયણ છે તે પણ કેન્સર માટે જવાબદાર છે. તેનું એક ઉદાહરણ આપેલું છે તમાકુના ધુમાડામાં રહેલ જે રસાયણ છે તે ફેફસાના કેન્સર માટે જવાબદાર છે. ત્રીજું કારક છે જૈવિક કારક. તો કેન્સર પેદા કરતા જે વાયરસ છે, કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહેવાય છે. તેમનો જે જનીન છે તેને વાયરલ ઓન્કોજીન કહે છે. આ ઉપરાંત આપણા શરીરમાં દરેક સામાન્ય જે કોષ છે તેમાં કોષીય ઓન્કોજીન અને પ્રોટો ઓન્કોજીન્સ આવેલા છે, પરંતુ તે નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. જ્યારે તે કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય અને તે એક્ટિવ થાય ત્યારે તે સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષ એટલે કે નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે. હવે નેક્સ્ટ કેન્સરની ચકાસણી અને નિદાન. કેન્સર ડિટેક્શન એન્ડ ડાયગ્નોસિસ. તો કેન્સર સમયસર વહેલા ઓળખાઈ જાય તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આમ થવાથી આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બને છે. તો કેન્સરની જે ચકાસણી છે એ સામાન્ય રીતે બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજીકલ એટલે કે પેશી વિદ્યાકીય અભ્યાસને આધારે થઈ શકે છે. જ્યારે લ્યુકેમિયા જે રુધિરનું કેન્સર છે તેમાં WBCની સંખ્યામાં વધારો થાય છે, એટલે કે શ્વેત કણોની સંખ્યા વધી જાય છે. તો આવા કેસમાં રુધિર અને અસ્થિ મજ્જામાં વધતા જતા જે કોષો છે તેની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો કેન્સરના નિદાન માટે જે બાયોપ્સીમાં કોઈ સંભવિત પેશીનો એક ટુકડો લઈને તેને છેદ લઈને અભિરંજિત કરી પેથોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે.
જેને હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત ડૉક્ટર દ્વારા જો જરૂર જણાય તો એન્ડોસ્કોપી પણ કરવામાં આવે છે. આ ઉપરાંત શરીરના આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી, જેમાં ક્ષ-કિરણોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સીટી સ્કેન, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને MRI મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જેવી તકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો શરીરના જે આંતરિક અંગો છે તેમાં જો કેન્સર છે તો તેના માટે રેડિયોગ્રાફી, સીટી સ્કેન અને MRI જેવી ટેકનિકનો ઉપયોગ થાય છે. તો આ રીતે રેડિયોગ્રાફીમાં એક્સ કિરણોનો ઉપયોગ કરીને કોઈપણ દ્વિપરિમાણિક ચિત્ર છે તે પ્રાપ્ત કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા એક્સ કિરણો દ્વારા સ્તનના કેન્સરની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત બેરિયમ ટેસ્ટ કસોટીમાં વ્યક્તિને બેરિયમ સલ્ફેટ BaSO4 નું દ્રાવણ પીવડાવીને એક્સ કિરણો વડે અન્નમાર્ગના કેન્સરની તપાસ કરવામાં આવે છે. નેક્સ્ટ બીજી પદ્ધતિ છે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. તેમાં એક્સ કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે યકૃત, મગજ, મૂત્રપિંડના કેન્સરની તપાસ સીટી સ્કેન વડે કરી શકાય છે. નેક્સ્ટ છે MRI મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. મેગ્નેટિક એટલે કે ચુંબકીય. તો આ પદ્ધતિમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક ફેરફારો જાણી શકાય છે. તો MRIમાં નળાકાર પાત્રમાં દર્દીને સુવડાવીને દાખલ કરવામાં આવે છે અને જીવંત પેશીમાં જે પેથોલોજીકલ અને દેહધાર્મિક ફેરફારો થાય છે તે જાણી શકાય છે. આ ઉપરાંત કેટલાક ચોક્કસ પ્રકારના કેન્સરના પરીક્ષણ માટે જે કેન્સર સ્પેસિફિક એન્ટીજન છે તેની સામે ચોક્કસ એન્ટીબોડી એટલે કે પ્રતિદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એન્ટીજનની સામે એન્ટીબોડી આપવામાં આવે છે. આ ઉપરાંત સામાન્ય રીતે લેબોરેટરી કસોટીમાં કેન્સરના નિદાન માટે લોહી અને પેશાબની ચકાસણી પણ કરવામાં આવે છે. હવે કેન્સરની સારવાર, ટ્રીટમેન્ટ ઓફ કેન્સર. તો કેન્સરની સારવાર માટે સામાન્ય શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન, આ ઉપરાંત વિકિરણ સારવાર, વિકિરણના ઉપયોગની મદદથી અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કોઈ ચોક્કસ ભાગમાં, ધારો કે મુખમાં કેન્સર થયેલું છે તો તેના ઓપરેશન દ્વારા, શસ્ત્રક્રિયા દ્વારા તેને દૂર કરી શકાય છે. બીજું છે વિકિરણ સારવાર. તો સામાન્ય રીતે કેન્સરની જે ગાંઠ છે, કેન્સરની ગાંઠને વિકિરણની ઘાતક સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષને ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. નહીતર આ વિકિરણ દ્વારા તે કોષ પણ કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવાઈ જશે. તો સામાન્ય રીતે વિકિરણો છે તે કેન્સર થવા માટે જવાબદાર છે, પરંતુ આ કેન્સરની ગાંઠને તોડવા માટે આ વિકિરણની ઘાતક સારવાર આપવામાં આવે છે, જેથી આજુબાજુના સામાન્ય કોષને ઈજા ન થાય તેની પણ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત કેટલીક વખત એન્ટી કેન્સર ડ્રગ્સ એટલે કે કેમોથેરાપ્યુટિક ડ્રગ્સ, રસાયણ
ચિકિત્સક ઔષધોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી કેન્સરગ્રસ્ત કોષોનો નાશ થાય છે. આમાંની કેટલીક ઔષધ છે એ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે, પણ વધારે પડતી આ દવાનો જો ઉપયોગ કરવામાં આવે તો તેની આડઅસર છે, જેમ કે વાળ ઉતરવા, આ ઉપરાંત એનિમિયા વગેરે લક્ષણો જોવા મળે છે. મોટાભાગના જે કેન્સરો છે તેમાં શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને ડ્રગ્સ એટલે કે રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે. અને છેલ્લે પ્રતિકારકતા સારવાર પણ ગાંઠનો નાશ કરવામાં ઉપયોગી છે. એનું આપણે ઉદાહરણ આપીએ તો આલ્ફા ઇન્ટરફેરોન્સ એન્ટીબોડી જે પ્રોટીન છે તેના ઉપયોગથી શક્ય બને છે. તો જે ગાંઠના કોષો પ્રતિકાર તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે, આવા દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો એટલે કે આલ્ફા ઇન્ટરફેરોન્સ આપવામાં આવે છે, જેથી તેમનું જે પ્રતિકારક તંત્ર છે તે એક્ટિવ થાય છે અને ગાંઠનો નાશ કરે છે. તો આજે આપણે આ લેક્ચરમાં કેન્સર થવાના કારણો, કેન્સર દ્વારા જે 2 પ્રકારની ગાંઠ સર્જાય છે, આ ઉપરાંત કેન્સરની નિદાન, ચકાસણી પદ્ધતિ અને કઈ રીતે તેની સારવાર કરી શકાય તેની માહિતી આપેલી છે. તો આપણે 2 જે જીવલેણ રોગ છે એઇડ્સ અને કેન્સર વિશે માહિતી આપેલી છે. તો વિશ્વ એઇડ્સ ડે 1 ડિસેમ્બરે અને વિશ્વ કેન્સર ડે 4 ફેબ્રુઆરીએ યોજવામાં આવે છે. થેન્ક યુ.